બારડોલી ટાઉન પોલીસની ટીમને સોમવારે વહેલી સવારે ખાનગી રાહે બાતમી મળી હતી કે આશિયાના નગરમાં આવેલ ગેબનશા પીરની દરગાહ પાસેના એક મકાનમાં એક દંપતી દ્વારા ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે બારડોલી ટાઉન પોલીસે મકાનમાં રેડ કરી મકાનના પહેલા માળે એક રૂમમાં ઇમરાન ખાટકી મૃત પશુનું કટિંગ કરી માંસને અલગ પાડતો જોવા મળ્યો। પોલીસે ઇમરાન અને તેની પત્નીને ઝડપી લીધા તેમજ માંસના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે। મોડી સાંજે આવેલા રિપોર્ટમાં આ માંસ ગૌમાંસ હોવાની પુષ્ટિ થતાં પોલીસે દંપતી સામે કાયદેસરનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે। ખાટકી ઇમરાન ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। જ્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ આ ઘટના સામે આવતા હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે। ગઈકાલે બારડોલી ટાઉન વિસ્તારમાં બારડોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બારડોલી પોલીસ સ્ટાફમાં રહેલ એએસઆઈ મહેન્દ્રભાઈનાઓને ચોક્કસ હકીકત બાતમી મળેલી કે આસિયાના નગર વિસ્તારમાં રહેતો ઇમરાન હુસેન સૈયદ નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ક્યાંયથી ગૌમાંસ લાવી એનું કટિંગ કરી અને પછી તેને છૂટક વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકતના કામે કાલે અર્લી મોર્નિંગ પોલીસ સ્ટાફના માણસો પીએસઆઈ એબી સાંભળની આગેવાનીમાં એના ઘરે રેડ માટે ગયેલા। તેઓ ત્યાં પહોંચેલા ત્યારે આ ઇમરાન પોતે કોથળામાં માંસ ભરીને તેના ઘરથી નીકળતો હતો પણ પોલીસની ટીમને જોઈ અને પાછો ઘરમાં ઘૂસી ગયેલો અને અંદરથી ઘર બંધ કરી દીધેલ। ત્યારબાદ પોલીસની સમજાવટ અને એના કારણે એને ઘર ખોલેલું અને ઘરમાં ચેક કરતા તેના ઘરના ઉપરના ધાબામાં તેમજ એના ઘરના વચલા માળેથી અલગ અલગ માંસ કટિંગ કરેલા ટુકડાઓ મળી આવેલ હતા અને સ્થળ પરથી અન્ય એક ઈસમ રહીમ કરીમ શેખ નામનો વ્યક્તિ અને ઇમરાનના વાઇફ પણ આ ઘરે હાજર મળી આવેલ હતા અને તેઓ પોતે ત્યાં લાકડાના બે ટુકડાઓ પર માંસ કટિંગ કરતા જણાયેલ હતા અને સ્થળ પરથી માંસ કટિંગ માટેના અલગ અલગ હથિયારો પણ પોલીસને રેડ દરમિયાન મળી આવેલ હતા અને આ જે માંસ સ્થળ પરથી મળેલ હતું તે વેટરનરી ડોક્ટર્સ સરકારી હોસ્પિટલનાઓને બોલાવી અને સેમ્પલ મેળવી તેને સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવેલ હતા અને મોડી સાંજે એફએસએલનો રિપોર્ટ આ ગૌમાંસ હોવાનો આવતા આ ઇમરાન હુસેન સૈયદ તથા તેના પત્ની નિલોફર અને અન્ય એક ઇસમ રહીમ કરીમ શેખ નાઓને ગુનાના કામે પોલીસે ધોરણસર અટક કરેલ છે અને જે સ્થળ પરથી ગૌમાંસ મળેલ છે તેની વજન કરતાં આશરે 120 કિલો જેવું ગૌમાંસ કબજે કરી તેનો ધોરણસર નામદાર કોર્ટના હુકમ મુજબ નાશ કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનામાં વપરાયેલ પોલીસ ગાડી તેમજ હથિયારો પોલીસે ગુનાના કામે કબજે કરેલ છે। ટોટલ 1,71,540નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે અને હાલ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પટેલ બારડોલી ટાઉનનાઓ ચલાવી રહેલ છે। આગળ કોઈ ગુનામાં આ જે ઇમરાન હુસેન સૈયદ છે એની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન ટોટલ 8 ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ છે જેમાં 4 ગુનાઓ તો પશુ ક્રૂરતા અધિનિયમ મુજબના જ એની વિરુદ્ધમાં રજીસ્ટર્ડ થયેલ છે। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ બારડોલી।